परिव्यापक सर्वत्र समाना प्रेम ते प्रगट हो जाना। राम ही केवल प्रेम पियारा, राम ही केवल प्रेम पियारा। जान ही ले जो जान લોહંગ ધામના પૂર્વ મહંત શ્રી બ્રહ્મલીન જમનાદાસ બાપુનો મનોરથ હતો કે મહાત્મા લોહલંગરી બાપુની ચેતન સમાધિ પર તલગાજરડી વ્યાસપીઠ દ્વારા રામકથાનો અભિષેક થાય. આજે જ્યારે પૂજ્યપાદ જમનાદાસ બાપુનો એ મનોરથ સાકાર થઈ રહ્યો છે ત્યારે લોહંગધામના વર્તમાન મહંત શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી સીતારામ બાપુને વિનંતી કે તેઓ પોતાનો ભાવ પ્રસ્તુત કરે. પૂજ્ય સીતારામ બાપુ. પ્રથમ શ્રી પૂજ્ય બાપુના ચરણમાં કોટી વંદન. સૌથી પહેલી વાત તો એ છે કે મેં ક્યારેય બાપુની હાજરીમાં કંઈ બોલ્યું નથી બાપુ, એટલે જે કાલી ઘેલી ભાષામાં બોલું એ બાપુ માની લેજો. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મે શ્રી ગુરુવે નમઃ. આજ રોજ પુણ્ય અને પાવનકારી આ ગોંડલની નગરીમાં આદ્ય ગુરુદેવ મહાસિદ્ધ યોગી મહાત્મા લોહલંગરી બાપુની ચેતન સમાધિ મંદિર અને અન્નક્ષેત્ર આયોજિત આ રામકથામાં પૂજ્ય બાપુની પૂર્ણ અનુકંપાથી યોજાયેલ આ રામકથામાં મનોરથી યજમાન મનોરથી પરિવાર એવા ચેતનભાઈ સાંગાણી, અહીં ઉપસ્થિત જેને દીપ પ્રાગટ્ય કર્યું એવા રમેશભાઈ ધડુક સાહેબ, પુરુષોત્તમ રૂપાલા સાહેબ, બા શ્રી ગીતાબા જાડેજા, પૂજ્ય મૂળદાસ બાપુ, પૂજ્ય સુખદેવદાસ બાપુ તથા સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છથી પધારેલા સૌ સંતો મહંતો મહાનુભાવો અને ગોંડલની તમામ જનતા, આપ સૌને ભાવથી મારી વંદના. જય સિયારામ. વિશેષ તો શું કહું, પણ એટલું કહું કે આજે પૂજ્ય બાપુએ અમને ઋણી બનાવી દીધા છે. પૂજ્ય જમનાદાસ બાપુનું એક સ્વપ્ન હતું કે આ ગોંડલમાં રામકથા થાય, અને એ સ્વપ્ન સાકાર કરવા આજ પૂજ્ય બાપુ અહીં પધારી વિશાળ સંખ્યાની અંદર શ્રોતાજનો ઉપસ્થિત છે. ત્યારે એટલું કહું કે અહીં જમનાદાસ બાપુની ચેતના બેસી અને રામકથાનું શ્રવણ અવશ્ય કરશે. અને વિશેષ કંઈ નહીં કહેતા પૂજ્ય બાપુના ચરણમાં મારા વંદન. સૌને જય સિયારામ. આપણી અધ્યાત્મ સાધના ધારાને આત્મસાત કરી અને એને નિરાળું કાવ્યરૂપ આપનારા સાંઈ મકરંદ દવે આ ગોંડલની ભૂમિની નીપજ છે.
મકરંદભાઈ એમના એક ખૂબ જ જાણીતા કાવ્યમાં દાર્શનિક દ્રષ્ટિબિંદુ પ્રગટ કરતા એમ કહે છે કે વજન કરે તે હારે રે મનવા, ભજન કરે તે જીતે. વજન કરે તે હારે રે મનવા, ભજન કરે તે જીતે. આવ હવે તારા ગજ મૂકી, વજન મૂકીને વરવા, નવલખ તારા નીચે બેઠો, ક્યાં ત્રાજવડે તરવા. 14 ભુવનનો સ્વામી આવે, ચપટી ધૂળની પ્રીતે. કે 14 ભુવનનો સ્વામી આવે, ચપટી ધૂળની પ્રીતે. રે મનવા ભજન કરે તે જીતે, રે મનવા ભજન કરે તે જીતે. આવો આપણે પણ થોડો વખત આપણી સાંસારિક અને વ્યાવહારિક પ્રવૃત્તિઓનો વજન એક બાજુએ મૂકી અને રામકથારૂપી ભજનની ભાવગંગામાં ભીના થઈએ, ડૂબકી મારીએ. બાપુના ચરણોમાં પ્રણામ. જય સિયારામ.
One